જય જવાન જય કિસાન. તારીખ છે 13 ને બીજો મહિનો અને આજ જો 7 ને 14 થઈ છે. ફૂલનો સ્ટોક ઘણો બધો વેણાઈ ગયો છે. વિશાલભાઈ ભરવા જાય જો આજના ભાવ 40-45 રૂપિયા કીધા ને પપ્પા. હા આ બીજો ફેરો છે. હા કેટલા ફેરા છે જોઈએ, કેટલા ફેરા તો ના કરા બ્રાજ લગન ગાળો આવે એટલે ફૂલનો ભાવ ચડી જાય. સારું કર્યું આપણે તો સ્ટોક કેટલો બધો હતો જો. હા એક બાજુ લાડવા મળે, એક બાજુ ફૂલનો ભાવ મળે. બે બાજુ લાડવા ને બે બાજુ લાડવા. તો ખાસ આજ તો અમારી ટીમ જ વહેલી આવી છે. બે ભાભીની મા મમ્મી અને બે ભાઈઓ. તમારી ચા ફૂલ વણાવવાની? હા એ ચા વણાવવાની જો. ચેલો છે સુરજભાઈ? વિશાલભાઈ ચેલો છે? ફૂલ વેણવાનું ચાલુ છે. આજ ભાવ સારા છે એટલે ફૂલ છે ને બધા જેટલા જપલા જાય એટલા વેણવાના છે. હજુ મારી મમ્મી એક લઈને આવે છે ખાલી રહે. હવે ઢા જોડીને જો ફૂલ જપલા વેણાઈ છે અડધો કલાકમાં. વિમલભાઈ હા આજે મારા વિમલભાઈ વહેલા આવ્યા અને મારા ભાભી આવ્યા એટલે જો ખૂબ નસીબદાર કેવો સારી ભાવ ચડી ગયો આજ ને. જો વળી ફટાફટ વેણવાના છે એટલે વિડીયો આપણે જેમ ટાઈમ મળશે એમ બનાવતા રહીશું. બાકી ફૂલનો સ્ટોક એટલો જ છે. જો વેણવાની મજા આવી જાય એવો. ખાસ અમારા ભાઈ વહેલો આવે ને એટલે મેન ફાયદો થઈ ગયો ને. હા આ જીનમ માં છે ને મસ્ત ઉકાળો ચા, મસ્ત ગોલ્ડન આદુ વાળો. એટલે આ તો ભાભી આવી દૂધ કોલ્ડ ડ્રિંક જે કહે પીવા મળશે. આજ તો ખાલી ફૂલ વેણાવા ને. જો આ ફૂલ ચેલું મોટું હે. કેવું લાગે તલબેન ફૂલ વેણા મજા આવે તો? મજા આવે ને થરાદ કરતા મજા આવી જતી છે ને. કોમ હોય પણ આમ મજા આવે ને. પેલા બેઠા બેઠા કંટાળી છે ને ભાઈ. આ વિમલભાઈ આ ગાડી કેમ આવતી નહીં? તો વિમલભાઈ તો જેકેટભાઈ નહીં આયા. વેરોમાં તો માતાજીને ચડાવવા નહીં ફૂલ. બોલજો એટલે તો આપણે વેણો ને કે સાહેબ બોલશે હમણાં. ઓ ફાઇનલી જો જેઠે લાઈને આવી છીએ. હા સુરેશભાઈ થાચી જાય ને. ચા પી છે અમારી પીધી નહીં. પેલી તો પીને આવ્યા હતા નહીં પીધી. અરે રે હેડો તો અમારા ભાભી આજ તો ચા બનાવે છે પેલી. જો મારા પાડોશી આવ્યા છે આજ તો. પપ્પા વાત કરે અને જો ફરી જેવા આ ડોલી બધી લાવો. હું જપલા પકડું હો. જો આગળ જપલા ભરેલા પડે જ છે અને રિક્ષાવાળા ભાઈ આવી ગયા છે. જો રીસ લગાવી રહ્યા છે કારણ કે બીજો ફેરો કરવાનો છે. આજે ફૂલનો ભાવ સારા છે એટલે મજા આવે વેણવાની. ડોલી લાવો રી કે જપલમ ભરીને. જો હવે બધા જપલા બહાર કાઢવા પડશે પહેલાં અને પછી બીજી લાઈન વેણવી પડશે. મારી આખી લાઈન વેણાઈ રહી છે. લગભગ 100 જપલા આગળ અને 10 સાલ વેણી તો 24 જપલા વેણાઈ જાય. 8 વાગ્યા યાદ તો ખાસ મજૂર પણ નથી, બધા ઘરના જ વેણાય. આ રિક્ષાવાળો ભાઈ ખાલી જપલો બહાર કઢાવે તો ઘણું થઈ ગયું. શું ભાવ છે વિશાલભાઈ? આ તો મજા આવી ગઈ ને. તમે ખાલી ફાસ્ટ આવો પાછા. એ મારા પપ્પા ધારાસભ્ય બને ને તો બનાવે હવે. હા ફૂલ વજન સારો પકડે હો. સવારમાં વેણાય લ્યો તારે મૂકો. હવે વિશાલભાઈ બધો જપલો પાછા રિક્ષામાં ભરશે અને બધે લાવવાની તો આકાશે જો બધી લાઈનમાં જપલો ભરેલા પડે. જો વિમલભાઈ સુરેશભાઈ ઉપડવાની શરૂઆત કરવાનો છીએ. સુરેશભાઈ થોડી એમ જ વધારે જપલા વધારે પકડે ના ભેગા. હજુ આ બાજુ તો જાણે વેણે જ નહીં. જો ફૂલ નોખવા લઈ જાવ એટલે હજુ વેવાણ નીચે નોખતી છે. જો પપ્પા આવી રહ્યા બે માર બાઈ ઉપાડશે. જપલે થઈ ગયા. બધા શું કામ કરે બધાને ખબર પડી જોઈએ. શેઠ છે એવું કોઈ ખબર ના પડી જોઈએ. કોણ છે શેઠ? તો આપણો સોમાળીઓ છે, આપણે થોડા શેઠ છે. કોમ શું કરે ખબર પડવી જોઈએ ને. માર ભાઈ કન્ફ્યુઝ થઈ છે કે શું પકડું ને. કેસે કરું? અડધું લઈને જા. અડધું હું લઈને આવું પાસે જપલાનું પેકેટ નહીં. ડોલ પકડાયેલું લઈને જાઓ.
આ તો ભાભીનું આવી બન્યું છે ઘણા દાડે આવ્યા એટલે ચપલાનું પેકેટ લઈ લઈએ આગળ રહેવાના છે અને બધા ચપલા હજુ બહાર કાઢવા પડશે. જુઓ ઘણા કે તમે ભાભી કોમ નહીં કરતી આજ જેવી કોમ કરે છે. જુઓ આજ બધા ત્યાં બતાવવાના છે. આ ઘણા દાડા થઈ જાય એટલે એનું ઓળખાણ પણ પડે કે મારા ચાહક ઉધી. જો આ બાજુ ફૂલ હવે રહેવાના છે. ચા બનાવીને ચા પીને ઢૂકશું. તો બીજી વાર પણ રિક્ષા ભરાઈ જવા આવી છે અને આજે ગણપતભાઈ જો આ પણ નવા વિડીયો બનાવે ટ્રેક્ટર લઈને જવું છે પણ આગળ રિક્ષા ઊભી એટલે જવાતું નહીં. અને આ તો લાલો લા વગર ફસાઈ ગયો છે. ફસાઈ જાય ને તો બીજી વાર પણ 30માં ખાલી એક જ જબલું ઓછું છે. હવે વેણો એક બે જબલા વેણવાના છે. બે ફટાફટ વેણી નો ખવડો એટલે આપણે ચા પાણી કરવા થયા છે ને. એટલે જુઓ હવે ત્રીજી રિક્ષા ભરાણી છે અને હવે અમારા ભજીયાના કારીગર હા શૈલેષભાઈને ફૂલ વેણા ઢુકાડે વેણી દો છે ને. મરસા લેવા આવે પણ ફૂલ વેણા નહીં તો પપ્પા તમે માર્કેટ જા ગમે આવે ને તો એ અડી સડી થાય. વેસાતો હોય મળે, ઝઘડો થતો હોય એ મળે, મીઠાઈ મળે અને ભાઈ ફૂલ વેસાતો ફૂલ મળે. ટોટલ 50 જબલા છે ના? 50 થઈ ગયું 50. આજે આપણે 20,000 નું કામ થઈ ગયું. થઈ અઢી કલાક જેવું છું નહીં? કડાક વાત ઉપર ચા આવી ને ચક પેલા ભાઈ ચા ચા પડી છે આગળ નાસ્તો છે હોય ચા આવી જઈએ જોડો ચા નહીં